ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં વધારી આજના કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાહેબ શ્રી, ગામની અંદર ગામ મોટું ગામ છે. 2011ની વસ્તી પ્રમાણે ગામમાં 4111ની વસ્તી છે. તો ચેરમેન સાહેબ, બંને ચેરમેન સાહેબ મારી વાત સાંભળજો. તો મંડળી તો ગામમાં છે જ, આહેડામાં મંડળી છે, પણ એક અમને આ ગામમાં જે ખેડૂતોને આશેરા ના આવવું પડે અને નવામાં સેન્ટર બનાવી આપો એવી બેનના ચેરમેનને આમાં વિનંતી છે કે અહીંયા શું કહેવું બધા ખેડૂતો સાચી વાત ને, એવી ગામરૂપી અમારી વિનંતી છે કે ગામની અંદર બહુ મોટું ગામ છે, 5000 વસ્તીનું ગામ છે સાહેબ. તો એગ્રો ગામની અંદર એક પણ એગ્રો નથી, એટલે ખેડૂતોને અહીંયા ભાડસણ, જૂના ડીસા, આશેડા જવું પડે છે. મંડળી સારી છે, મંડળીનો વહીવટ સારો થઈ રહ્યો છે, પણ મંડળીને અમારી બે હાથ જોડી ગૌરવરૂપી વિનંતી છે કે સાહેબ તમારા સંકલ્પમાં રહી અને અમારા અહીંયા એક ગામની અંદર એક શાખા બને તો ગામના ખેડૂતોને નજીકમાં લાભ મળે. અને જે પ્રાઇવેટીકરણ, તમને કીધું કે તમારું આ બીજાનું આધાર કાર્ડ લઈ, ધારો કે અમારે વર્ષોથી ગામમાં એવી પ્રથા કે અહીંયા ગામના આધાર કાર્ડ આપે ને રાવણ, અમારે જે રાવણ સમાજ છે એ વર્ષોથી માલને હેરાફેરી કરી એમ કહે કે ભાઈ આટલા અમારે 2 થેલી લેતા આવજો. એ આધાર કાર્ડ આપી ઓટીપી પણ ફોન કરવા અમારા રાવણ સમાજના જે ફોન કરે ભાઈ ઓટીપી આપજો, તો ઓટીપી એ ઘેર બેઠા ખેડૂત ઓટીપી આપી દે. પણ હવે એ ઓટીપીમાં કેટલીક થેલીઓ તો એગ્રોવાળા નોંધી છે, એ તો ભાઈ અમારે વેપાર ભાઈ લેવા ગયા હોય એમને પણ ખબર ના હોય કે ખેડૂતને પણ ખબર ના હોય. એટલે ગામની અંદર જો આવો લાભ મળે અને ગામની અંદર જો એગ્રો હોય તો ખેડૂતોને સારો લાભ મળી શકે. એટલી જ વિનંતી કરું છું. આપે આવ્યા, વધાર્યા, ગામને માર્ગદર્શન આપ્યું. આપ અવારનવાર ગામની મુલાકાત કરતા જ રહો છો, પરંતુ અમારી આટલી વાત ધ્યાને રાખી અને આ ગામમાં એક એગ્રો જે આ મંડળી સ્થાપી સાહેબ, જે આ મંડળી આપણે જે મંડળી શું કહેવાય આપણે સેવા સહકારી મંડળી, સેવા સહકારી મંડળીની અમારી એક શાખા અહીંયા બને એવી આપને વિનંતી છે. આખા નવા ગામ વતી વિનંતી કરું છું. લો.